ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ભારત અને કેનેડા બંને દેશો વચ્ચે જે રીતે અત્યારે વિવાદ સામે આવી રહ્યો છે ને એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે વણસી ગઈ છે કે ક્યાંક હવે કેનેડા અને ભારત વચ્ચે આ જે સમગ્ર મામલો છે તે શાંત થાય તેવું નથી લાગતું। કારણ કે ખાલિસ્તાની આતંકવાદી જે હરદીપ નિજ્જર છે તેમના કેસ મામલે આ સમગ્ર વિવાદ જે છે તે સામે આવ્યો છે ને તેમાં જે કેનેડાએ ભારત સામે આરોપ લગાવ્યા છે તેને લઈને હવે ભારતે કેનેડા પર લાલ આંખ કરી છે અને કેનેડાના હાઈકમિશનર સહિત જે 6 રાજદ્વારીઓ છે તેની હકાલપટ્ટી કરવામાં આવી છે। તો આ પ્રકારની જે પરિસ્થિતિ અત્યારે ભારત અને કેનેડા વચ્ચે જોવા મળી રહી છે અને તેની સાથે જ અગાઉ પણ ખાલિસ્તાની આતંકી જે હરદીપસિંહ નિજ્જર છે તેની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો ને હવે જે પ્રકારે ફરી જે ટુડો છે તે ટુડો વારંવાર ભારત સરકારની સામે આ પ્રકારના આક્ષેપો કરતો રહે છે અને ટુડો ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકતો રહે છે। તેને લઈને હવે આ પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ક્યાંક ભારત અને કેનેડાની વચ્ચે જે પરિસ્થિતિ છે જે મામલો છે તે એટલો ઉગ્ર બની ગયો છે કે ક્યાંક ત્યાં રહેતા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ અસર થઈ શકે છે। એની સાથે ત્યાં રહેતા જે પણ નાગરિકો છે કે પછી કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા હોય તે લોકોને પણ શું અસર પડી શકે છે તેને લઈને પણ હવે ચર્ચા કરવાની જરૂરિયાત છે। કારણ કે મામલો એટલો અત્યારે વધતો જઈ રહ્યો છે। એની સાથે કેન્દ્ર સરકારે સંજય કુમાર વર્માને તાત્કાલિક ત્યાંથી ભારત પરત બોલાવી લીધા છે। એ પરિસ્થિતિ પણ આવી ગઈ છે। ભારતીય રાજદ્વારીઓ સામેના આરોપો ઘડવાના કેનેડા સરકારના આ તાજેતરના જે પ્રયાસો જોવા મળી રહ્યા છે તેને લઈને ભારત અને કેનેડા વચ્ચે આગામી સમયમાં પણ કેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું। જેની માટે મારી સાથે જોડાયા છે કેપ્ટન જયદેવ જોશી, રક્ષા વિશેષજ્ઞ છે, તેમની સાથે શ્વેતા અગ્રવત છે, ડિરેક્ટર છે ડીએનએ ઓવરસીઝના। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। ધન્યવાદ। જે સૌથી પહેલા છે સમગ્ર મામલો જે છે તેને સમજવાનો પ્રયાસ કરીશું। કેનેડા પર અત્યારે ભારતે લાલ આંખ કરી છે, પરંતુ જે પ્રકારે જે ખાલિસ્તાની આતંકવાદી છે નિજ્જર હત્યાના મામલે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે। શું છે સમગ્ર વિવાદ, કેવી રીતે આની શરૂઆત થઈ છે? આ પહેલા પણ આપણે જોયું હતું કે કેનેડામાં આપણે ભારતીય વિદ્યાર્થીની લાઈનો જોઈ હતી ને હવે ફરી આ વિવાદ મામલે જ્યારે કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યા છે ત્યારે હવે ભારત પણ કેનેડાની સામે કઈ રીતે લાલ આંખ કરી રહ્યો છે? શું છે આ સમગ્ર વિવાદ? જી, સર્વપ્રથમ તો આ વિવાદ જે કંઈ પણ છે કે જે સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે તે ભારત અને કેનેડા વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધોનું સૌથી રોક બોટમ, સૌથી નીચા સ્તર ઉપર આવેલી ડિપ્લોમેટિક સ્થિતિનું નિર્માણ થયું છે। કઈ રીતે થયું છે અને એનો ઇમ્પેક્ટ શું હશે એની આપણે વાત કરીએ એ પહેલા આપણે કહ્યું તેમ આ વિવાદનું મૂળ જે છે અને જ્યાંથી શરૂ થયું, જેની હત્યાથી શરૂ થયું તે વ્યક્તિ હરદીપસિંહ નિજ્જર। હરદીપસિંહ નિજ્જર એકદમ જ વોલેટાઇલ અને એકદમ જ જેને વિવાદિત કહી શકીએ આપણે અને ભારતની સાર્વભૌમતા ઉપર હુમલો કરવાનો પૂરો પોટેન્શિયલ અને એક્ટિવિટીમાં લિપ્ત એવા વ્યક્તિને આપણે ચોક્કસ તરીકે કહી શકીએ। 90ના દશકમાં એ કેનેડા જાય છે। જેવા કેનેડામાં જાય છે ત્યાં જ રહીને તે ખાલિસ્તાન મૂવમેન્ટને વેગ આપવાનું કામ કરે છે। એ કરતા કરતા સિક્સ ફોર જસ્ટિસ, આ એક ફોરમ છે, ગ્લોબલી આ એક ફોરમ ચાલે છે, સિક્સ ફોર જસ્ટિસ, જે લોકો જે કંઈ પણ ગોલ્ડન ટેમ્પલ અમૃતસરમાં થયું હતું તેના વિરોધમાં, તેના અગેન્સ્ટમાં વૈશ્વિક રીતે શીખોને યુનાઇટ કરવાનું કામ કરે છે। પણ આ યુનિટી, આ એકતાની વાત એ કોઈ સારા હેતુ માટે નહીં, ભારતના લોકો, ભારતના નાગરિકો, ભારતના સંરક્ષણમાં જેમણે જાદુ કામ કર્યું છે, કરતા રહ્યા છે અને કરતા રહેશે એવા આપણા શીખ ભાઈઓને અલગાવવાદી બનાવીને એક ખાલિસ્તાન રેફરેન્ડમ, એક એવું રેફરેન્ડમ કે જેને સાઇન કરીને વિશ્વના અલગ અલગ દેશોમાં રહેતા શીખ લોકો એ માંગણી કરે કે ભારતમાંથી જ અલગ ખાલિસ્તાન, અલગ પંજાબ, ક્યાંક આખી ખાલિસ્તાન રેફરેન્ડમને પંજાબ રેફરેન્ડમ પણ કહેવાય છે। 2020માં આ રેફરેન્ડમ એમણે શરૂ કર્યું, એનું કામ શરૂ કરે છે। ભારત વિરોધી કામ માત્ર નહીં, કેનેડાની સરકારોએ પણ હરદીપસિંહ નિજ્જરને તેની આવી ટેરર કેમ્પ ચલાવવાની અઢળક વિડીયોઝ, અઢળક ફોટો, અઢળક એવિડન્સીસ છે કે કેનેડામાં ગન કલ્ચરને પ્રમોટ કરતા હોય અને ત્યાં ટેરરિસ્ટ કેમ્પ ચલાવતા હોય। કેનેડાએ પણ હરદીપસિંહ નિજ્જરને પોતાના નો ફ્લાય લિસ્ટ, એટલે કે ફ્લાય આઉટ નહીં કરવા દેવામાં આવે પ્લેન દ્વારા, એમાં મૂકેલા હતા અને એમના બેંક એકાઉન્ટને પણ ફ્રીઝ કરેલા હતા।
ગત વર્ષ જૂનમાં એમની હત્યા થાય છે. એ હત્યામાં ભારતીય સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા લોકો, એવા એજન્ટ્સની સંડોવણી છે એવો એક ઉડતો આક્ષેપ કેનેડિયન ગવર્મેન્ટ અલગ અલગ સૂત્રોથી કરે છે. પ્રાઇમ મિનિસ્ટર એની લીડ લે છે. આ જ પ્રાઇમ મિનિસ્ટરના પિતાજી, જે 3 ટર્મ માટે ત્યાં પ્રાઇમ મિનિસ્ટર હતા, એમના સમયે પણ અલગાવવાદી શીખોને ભડકાવીને વોટની રાજનીતિ કરવાનું કામ જસ્ટિન ટ્રુડોના પિતાજીએ એમના 3 ટર્મ એઝ પ્રાઇમ મિનિસ્ટર દરમિયાન કર્યું છે. તો આ આખી ધ બેકગ્રાઉન્ડ, એમની હત્યાના તાર ભારતીય સુરક્ષા એજન્સીઝ, અને હવે જેમ પિનલજી આપણે પણ ઓપનિંગ નેરેટિવમાં કીધું, આપણા હાઈ કમિશનર સંજય કુમાર અને આપણા કમિશનરેટના આપણા અધિકારીઓને પણ આ બાબતની જાણ છે. એમને તલબ કરવામાં આવે છે. એના માટે એમને ભારત પરત મોકલવાનું કામ કરે છે. ભારત પણ વળતો મુંહતોડ જડબાતોડ જવાબ આપે છે, અને વી આર સેન્ડિંગ ધેર ડિપ્લોમેટ્સ બેક ટુ કેનેડા. જી જયદીપભાઈ, પણ આ જે આરોપો છે, આ જે આક્ષેપો ભારત દેશ પર લગાવવામાં આવ્યા છે કેનેડા તરફથી, તેના પર આપની એક રક્ષા વિશેષજ્ઞ તરીકે શું માનવું છે? જે પ્રકારની પરિસ્થિતિ હતી ને, જે પ્રકારે તે ખાલિસ્તાની મુવમેન્ટ ત્યાં ચલાવી રહ્યા હતા, અને એ બધાના કારણે ક્યાંક કેનેડાનો આ રીતનો આક્ષેપ ભારત પર લગાવવું, આ આક્ષેપ પર, આ આરોપ પર, આ પરિસ્થિતિ પર આપનું શું માનવું છે? આ પ્રકારના આક્ષેપોનો ભારતે સણસણતો જવાબ આપી દીધો છે, અને ના પાડી છે કે અમે અમારા રાજદૂતને ત્યાં આ સ્થિતિમાં નહીં રહેવા દઈએ. આપ એને આ રીતે તલબ ના કરી શકો, આવી રીતે પ્રશ્ન સવાલ જવાબ ના કરી શકો ત્યાં સુધી કે જ્યાં સુધી કોઈ ક્રેડિબલ એવિડન્સ આપવામાં ના આવે. જસ્ટિન ટ્રુડો સતત એવું બોલતા રહ્યા છે કે એ કેનેડિયન ઓન કેનેડિયન સોઇલ, કે હરદીપસિંહ નિજ્જર એક કેનેડિયન, અને કેનેડિયન ધરતી ઉપર એને કંઈ પણ થાય તો એની ચિંતા અમારે કરવી પડે. પણ જો એ ચિંતા કરતા હોય તો ગત વર્ષમાં એટલે કે જ્યારે આપને શું લાગે છે એમની હત્યા પાછળના કારણો શું લાગી રહ્યા છે? જો કે એમ તો કેટલા આ બધા, ચર્ચા હા, આપણે ખુલીને કરી જ શકીએ છીએ, અને જે પ્રકારની સ્થિતિ હતી એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ, પણ આપનું શું માનવું છે? કેટલા બધા કારણો હોઈ શકે. ભવિષ્યમાં આપણને કારણો કદાચ વધુ સ્પષ્ટથી ખ્યાલ પણ આવશે. પણ હરદીપસિંહ નિજ્જર કાંઈ નોર્મલ સિવિક લાઈફ જીવતા હોય તેવું નહોતું. ટેરર કેમ્પ્સ ચલાવતા હતા, અને ઘણા બધા ફેક્શન્સ, આ ખાલિસ્તાન મુવમેન્ટના જ અલગ અલગ એટલા ફેક્શન, અલગ અલગ એટલા ફાંટાઓ છે, અને એ બધા વચ્ચે કોમ્પિટિશન છે. ત્યાં વેપન્સ ઇલીગલી લોકોને ત્યાં મોકલવા, ઇમિગ્રેશન કરાવવું, ડ્રગ નો ઓલ ધીસ કલ્ચર, એ પણ એટલું બધું લિપ્ત છે કે આમાંની જ કોઈ વિરોધી ગેંગ, વિરોધી ગુટ કે વિરોધી આ સંગઠને પણ આ કરાવ્યું હોય તો તેમાં પણ કોઈ ના નહીં. જી બિલકુલ. સ્મિતાજી પણ આપણી સાથે છે. સ્મિતાજી, જે પ્રકારે અત્યારે જયદીપે વાત કરી કે ઇનલીગલ ઇમિગ્રેશન, ક્યાંક લાગે છે કેનેડામાં આ થોડું વધતું જોવા મળી રહ્યું હતું. આ પ્રકારની કોઈ મુવમેન્ટ ચાલતી હોય, આ રીતે ત્યાં ખાલિસ્તાની આતંકવાદીઓ હોય, અને એના કારણે, અને બીજી અન્ય રીતે પણ જે સ્ટુડન્ટ્સ છે એમને પણ ક્યાંક કેનેડામાં ભણવા જવાનું વધુ એ લોકો એને પ્રાયોરિટી આપતા હોય, ન થઈ શકતું હોય, એના કારણે ઘણા સમયથી કેનેડામાં ઇનલીગલ ઇમિગ્રેશન વધતું જોવા મળી રહ્યું હતું. શ્વેતાજી. જી, આ વાત બિલકુલ સહમત છું પીનલબેન આ સાથે, કારણ કે કેનેડા એક એવું કન્ટ્રી છે કે જે સ્ટુડન્ટ્સ અથવા તો જે વર્ક પરમિટ પર જઈ રહ્યા છે એ બધા જ ઇમિગ્રન્ટ્સને PR ની ફેસિલિટી આપે છે. અને એ સૌથી મોટો આકર્ષણનો મુદ્દો છે દરેક વ્યક્તિ જે કોઈ પણ કન્ટ્રીમાંથી કેનેડા જવાનું વિચારી રહ્યા છે. એટલે જ્યારે આપણા સામે આપણી આવનારી લાઈફ સિક્યોર હોય છે, જ્યારે આપણી પાસે PR હોય છે, સિટીઝનશિપ હોય છે, તો ત્યારે કદાચ એ લાલચ વધી જતી હોય છે, અને એના કારણે લોકો યેન કેન પ્રકારે પણ કેનેડા જવા માટે પ્રયત્ન કરતા હોય છે. હવે એમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે સ્ટુડન્ટ અથવા તો વ્યક્તિની પ્રોફાઇલ ઘણી નબળી છે. આઈએલટીએસ સ્કોર સારો નથી, એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ સારું નથી, જોબ એક્સપિરિયન્સ સારો નથી, છતાં પણ એ લોકો યેન કેન પ્રકારે આ વસ્તુ ચલાવી અને કેનેડા જવાની ડિમાન્ડ કરતા હોય છે. કદાચ એના કારણે જ માર્કેટની અંદર આ રીતે ગેરકાયદેસર રીતે જવા માટે થઈને લોકો વધી રહ્યા છે. પણ હું આના સખત વિરોધમાં છું, અને લોકોને ખરેખર અપીલ કરીશ કે મહેરબાની કરીને આપ આપના પોતાના ઉપર કામ કરો, આપનો આઈએલટીએસ નો સ્કોર સારો કરો, આપના એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડને સ્ટ્રોંગ કરો, અને ત્યાર પછી એક સબળ પ્રોફાઇલ સાથે જ્યારે તમે કેનેડામાં એન્ટર થશો તો અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં પણ તમે સર્વાઈવ કરી શકશો, કારણ કે તમે તમારી રીતના અહીંયાથી સ્ટ્રોંગ બેકઅપ લઈને જઈ રહ્યા છો. ત્યાં જઈને તમને જોબ શોધવામાં ડિફિકલ્ટી નહીં આવે. જોબ જો તમને ત્યાં જઈને સારી મળી જાય છે તો ત્યાર પછી એના પોઈન્ટ્સથી તમે PR પણ ઇઝીલી લઈ શકશો. નહીં તો કેનેડાની ગવર્મેન્ટ કેટલી સપોર્ટિવ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે? કારણ કે
એ તો આપણે માનવું પણ પડે, કારણ કે સૌથી વધારે કેનેડામાં વિદ્યાર્થીઓ ભણવા માટે જતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક બધી પ્રોસેસ પણ ત્યાં માટે બહુ ઈઝી છે અને ગવર્મેન્ટ પણ એવી રીતે બહુ સપોર્ટિવ છે. આ પરિસ્થિતિ અત્યારે જે ઊભી થઈ છે એની તો આપણે પછી વાત કરીએ, પણ 2016 ત્યાંની ગવર્મેન્ટ સ્ટુડન્ટ્સ માટે ઘણી સપોર્ટિવ કહી શકાય છે. 2016 થી લઈને 2023 સુધીના જો આપણે ઇમિગ્રેશનના આંકડા જોઈએ તો આપણને ક્લિયરલી દેખાય છે કે એ આંકડો શરૂઆત થઈ હતી લગભગ 20,000 સ્ટુડન્ટ્સ પર યર થી, અને લાસ્ટ યર એ આંકડો અટક્યો છે લગભગ 4 થી 4.5 લાખ સ્ટુડન્ટ. તો તમે આ રેશિયો જે રીતે વધી રહ્યો છે એના ઉપરથી સમજી શકાય છે કે કેનેડિયન ગવર્મેન્ટે જે ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ્સ માટે પોલિસીઝ બનાવી છે એ ઘણી ફ્રેન્ડલી છે, જેના કારણે એ લોકો માટે ત્યાં એડમિશન્સ મેળવવા, એડમિશન મળ્યા પછી સારી રીતે ત્યાં એજ્યુકેશન લેવું, ત્યાં આગળ સારી જોબ મેળવવી અને પોતાને સારી રીતના ત્યાં વ્યવસાય અથવા તો જોબ શોધી અને પોતાને ફાઇનાન્શિયલ અને પર્સનલ ગ્રોથ કરવો એ ઘણું સહેલું હતું. એની સાથે સાથે જે પણ કે અત્યાર સુધીના રૂલ્સ હતા, જે સ્ટુડન્ટ્સ માટે જીઆઈસી ના રૂલ્સ હતા, જેમ પીઆર માટેના રૂલ્સ હતા, એ બધા 2023 ના એન્ડ સુધી કાફી ફ્રેન્ડલી હતા. ત્યાર પછી જે નવા ચેન્જીસ લાવવામાં આવે છે 2024 જાન્યુઆરીથી, એની અંદર આપણે જો ઓબ્ઝર્વ કરીએ તો એને આપણે પોઝિટિવલી એ રીતે લઈ શકીએ છીએ કે અહીંયાથી જે જવાવાળા સ્ટુડન્ટ્સ હતા જેમને જોબ નહોતી મળતી, જેમને ઘર નહોતા મળતા, જેમનો લિવિંગ એક્સપેન્સ એટલો વધારે હતો કે ત્યાં એ લોકો સર્વાઈવ કરવું થોડું ડિફિકલ્ટ થઈ ગયું હતું. તો ત્યાર પછી 24માં જે નવા ચેન્જીસ ડિક્લેર કરવામાં આવ્યા, જેમ કે સે ફોર એક્ઝામ્પલ જીઆઈસી ડબલ કરવામાં આવ્યું છે, સ્ટુડન્ટના નંબર ઉપર કેપિંગ લગાડવામાં આવ્યું છે. આનાથી સૌથી મોટી અશ્યોરિટી એ મળે છે કે હવે માત્ર ને માત્ર એવા સ્ટુડન્ટ્સની વિઝા એપ્લિકેશન એક્સેપ્ટ થશે કે જે સ્ટુડન્ટ્સ ત્યાં જઈને સર્વાઈવ કરી શકશે, એટલે કે એવા સ્ટુડન્ટ્સ કે જેમનો આઈએલટીએસ નો સ્કોર સારો છે, જેમને એજ્યુકેશન એ જરૂરી પણ છે શ્વેતાજી, કારણ કે એક એટલો ઘસારો જોવા મળી રહ્યો હતો કેનેડા તરફ, અને કોઈ પણ દેશનો એવું જ ઈચ્છે કે એક ક્વોન્ટિટી કરતા એક ક્વોલિટી હોય એ વધારે પ્રેફર કરે, ને કેનેડામાં કરવું ક્યાંક જરૂરી પણ થઈ ગયું. જી, કારણ કે જે રીતે વિકાસ થઈ રહ્યો હતો, જે રીતે લોકોનું ઇન્ક્લિનેશન વધી રહ્યું હતું કેનેડા તરફ, ત્યાં એના કારણે કેનેડાની અંદર ઘણો બધો ફુગાવો જોવા મળે, એસ્પેશિયલી ટોરન્ટો ઓન્ટારિયો રિજન જે આખું છે, ઓન્ટારિયો પ્રોવિન્સની અંદર સૌથી વધારે, કારણ કે આખા દેશની 80% ડીએલઆઈઝ એટલે કે ગવર્મેન્ટ વેરીફાઈડ ઇન્સ્ટિટ્યુશન્સ કે જ્યાં સ્ટુડન્ટ ભણી શકે છે, 80% ડીએલઆઈઝ જે છે એ ઓન્ટારિયો પ્રોવિન્સની અંદર છે. એટલે જ્યારે બહુ મોટી અમાઉન્ટમાં પોપ્યુલેશન એટલે કે ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ્સ એક જ જગ્યાએ ભેગા થાય તો આ સ્કેર્સિટી ઊભું થવાનો બિલકુલ પૂરેપૂરી શક્યતા હતી જ, અને એ જ થયું. કદાચ એ જ વસ્તુ સુધારવા માટે થઈને જાન્યુઆરી 24ના જે પગલા લેવામાં આવ્યા એને આપણે આ ડિરેક્શનમાં એક પોઝિટિવ પગલા તરીકે લઈ શકીએ. જી બિલકુલ. હવે આગામી દિવસોમાં પણ શું પરિસ્થિતિ થઈ શકે છે તેના પર વાત કરીશું. પેલા જયદેવભાઈ, ટ્રુડો સરકારની વાત કરીએ તો ટ્રુડો જે ભારત વિરુદ્ધ અવારનવાર જે આક્ષેપો કરે છે કે જે ઝેર ઉકે છે, શું માનવું છે તેને લઈને? વારંવાર આ પ્રકારના આરોપો, આક્ષેપો, ઝેર ઉકવું, હવે એને લઈને ભારત જે પ્રકારનું વલણ અપનાવ્યું છે એ જરૂરી હતું તેવું કહી શકાય છે? ચોક્કસપણે જે રીતનું વલણ કેનેડાએ અપનાવ્યું છે એનો જવાબ આપવા માટે ભારતે જે વલણ અપનાવ્યું છે એ એકદમ ઉપયુક્ત છે. પણ આ વલણ અપનાવતા આપણે માઇન્ડફુલ રહીએ કે આનાથી ઘણા બધા અપહીવલ્સ આવશે, ઘણા બધા ખરબચડા રસ્તા ઉપરથી ભારતે પસાર થવાનું આવશે. ડિપ્લોમેટિકલી ચોક્કસપણે, કારણ કે 5 એવા દેશો જે ગ્લોબલ સિક્યોરિટીમાં પણ ઇન્ફોર્મેશન શેર કરે છે, એને કહેવાય છે ધ 5 આઈઝ. એ 5 આઈ જે નેશન્સ છે એમાં યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા છે, જે લોકોની સિક્યોરિટી એજન્સીઝ, જેની ગુપ્તચર એજન્સીઝ સાથે કામ કરે છે. એમાં કેનેડા એક છે. કેનેડા સાથેના આ સંબંધો આપણા બાકીના દેશોના સંબંધોને ક્યાંક ને ક્યાંક થોડા વધતા અંશે અસર કરે. એક. બીજું, ભારતની વૈશ્વિક છબીને પણ ઘણી વખત કેટલો બધો આમાં ઝટકો પહોંચી શકે તેમ છે. એ બીજી વાત. ત્રીજી વાત, ત્યાં રાજદૂતોનું જ ના હોવું, આપણા હાઈ કમિશનરનું ના હોવું, આપણું એમ્બેસી ત્યાં ના હોવી, એ એવા કેટલાય લોકો કે જ્યાં પોતે અત્યારે વસવાટ કરે છે, એમના વિઝા એક્સપાયર થતા હોય, કદાચ પીઆર માટે એપ્લાય કર્યું હોય, એ સમય થતો હોય ને એ એમણે લેવાના હોય, એ બધાના ભવિષ્ય પણ જોખમાશે એવું ચોક્કસ થશે. વચગાળાનો કઈ રસ્તો ચોક્કસ નીકળશે અને આના પર આપણે વધુ ફર્ધર ડેવલપ કરી શકીએ. વિનોદજી, આપણી ચેનલના માધ્યમથી આપણે, શ્વેતાજી આપણી સાથે જોડાયેલા છે, શી કેન ટેલ અસ મોર. પણ આ બધા તકલીફો સહિત
પણ ભારતે આ પગલું લેવાનું સ્વીકાર્યું. આપણે G7 નેશનને ઇશારો આપીએ છીએ, આપણે G20 નેશન જેનું પ્રમુખ પદ ગત વર્ષે ભારતે રાખ્યું હતું એમને પણ એક મોટો ઇશારો આપીએ છીએ, એટલા માટે પણ કે એ સમયે જ ટ્રુડોએ એવું કહ્યું હતું કે ત્યારે મેં આ વાતની જાણ પ્રધાનમંત્રી મોદીને કરી હતી. બટ ભારતનું એક જ કન્ટેન્શન છે કે છેલ્લા 1 વર્ષથી આપ આ બધી વાતો કરો છો, પણ જાણ કરવું એ નહીં. ક્રેડિબલ એવિડન્સ, જે ટેન્જિબલ પુરાવાઓ વગર આવા આક્ષેપો કરવાનું કોઈ સ્થાન નથી. અને જો આપ આટલું બધું હજી ઇન્વેસ્ટિગેટ જ કરો છો તો પછી મોટા ફલક ઉપર એમના હાઉસ ઓફ કોમન્સ એટલે એમના સંસદમાં પણ એમણે ભારત વિરોધી આક્ષેપ કર્યા, તો એ કરવાને અત્યારે કોઈ કારણ નથી. ડિપ્લોમેટ્સ જે આપણા હોય છે, રાજદૂતો જે હોય છે, જે બીજા દેશોમાં હોય કે પછી બીજા દેશોના રાજદૂતો જે ભારતમાં હોય છે, they have got diplomatic immunity. એમને ડિપ્લોમેટિક ઇમ્યુનિટી હોય, એમને આવી રીતે તલબ ના કરી શકાય, એમને આવી રીતે પ્રશ્ન નથી પૂછી શકાતા હોતા. એ સમયે જેથી આવું આમાં વલણ વિદેશ મંત્રાલય કહ્યું છે કે 2023માં પણ એવું થયું હતું, ત્યારે પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયનું માનવું છે કે વડાપ્રધાન ટ્રુડોએ 2023માં પણ કેટલાક એવા આક્ષેપો કર્યા હતા. યસ, ડેફિનેટલી એ ખૂબ સમય આવા આક્ષેપ કરતા રહ્યા છે. 23માં પણ કર્યા હતા. એની પહેલા એ પોતાની પર્સનલ વિઝિટમાં જ્યારે અહીંયા આવ્યા ત્યારે પણ એમણે ખૂબ બધા આવા પ્રયત્નો કર્યા હતા. ત્યારે એમણે આપણા ભારતના જ પંજાબના ચીફ મિનિસ્ટર, એ સમયે કેપ્ટન અમરિન્દરસિંહ ચીફ મિનિસ્ટર હતા, એમને મળવાનો પ્રયત્ન કર્યો હતો. અલગ અલગ રીતે કેટલી રીતે ત્યાં આઇકોનિક રીતે પોતે પોતાની જાતને પ્રસ્તુત કરી હતી. આખું ફેમિલી, શીખ લોકો જે પહેરે એ પોશાકમાં ટ્રુડો અને એમનું ફેમિલી એ હતા, જેને થોડુંક હાસ્યાસ્પદ પણ આખી સ્થિતિ એમણે ઊભી કરી હતી. અને ભારતે એમનો રિસ્પોન્સ ત્યારે પણ નહોતો આપ્યો, કારણ કે એ પોતાની ઓફિશિયલ સ્ટેટ વિઝિટ, એક રાષ્ટ્ર પ્રમુખ તરીકેની વિઝિટમાં આ પ્રકારનો વેન્ડેટા વાળો, જેના થોડા પોલિટિકલ ઇમ્પ્લિકેશન્સ છે એવો, અને ભારત જેનું ખુદ સ્વીકાર નથી કરતું તેવા એજન્ડાને આગળ વધારી રહ્યા હતા. એટલે ત્યારથી જ અને હંમેશાથી, ખાલી ટ્રુડોની, જેમ મેં અગાઉ પણ કીધું તેમ, ટ્રુડોના પિતાજી જે 3 ટર્મ માટે પ્રાઇમ મિનિસ્ટર હતા એ સમયે પણ આ બધું હતું. અને કેનેડાએ આ દુષ્પરિણામો ભોગવ્યા છે. ખાલિસ્તાન મુવમેન્ટના એક કનિષ્કા એરલાઇનનું બોમ્બિંગ થયું હતું, જેમાં ખૂબ બધા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે કેટલાય આ ખાલિસ્તાની લોકોને કેનેડાએ ખુદે એમના ઉપર ઇન્વેસ્ટિગેટ કર્યું હતું, એમના ઉપર કેસ ચાલ્યા હતા, કેટલાકોને સજા પણ થઈ હતી. તો આ બધાથી પણ કેનેડાએ પોતે બોધપાઠ લેવો જોઈએ. અને સાવ મતની રાજનીતિની વાત કરીએ તો એટલા પર્સન્ટ તો સિક્સ ત્યાં નથી કે જેને જીતીને, જેમનું મન જીતીને તમે કઈ સરકાર બનાવી શકો. ટ્રુડોની સરકાર આમ પણ કેટલી પાર્ટીની સપોર્ટ લઈને ચાલતી સરકાર છે, એટલે પોલિટિકલી પણ કેટલી આ અસર બહુ થશે? કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિદેશમાં એમના માટેની જે લોકપ્રિયતા છે ને ત્યાં વસતા જેટલા ભારતીયો છે, એને લઈને અત્યારની આ પરિસ્થિતિમાં વોટ બેંકની રાજનીતિ પર કેટલી અસર જોવા મળશે? બહુ ઓછી અસર જોવા મળશે, એટલા માટે કે ત્યાં રહેનાર ભારતીયો ખૂબ બધા ભારતીયો છે. એ ભારતીયો કેટલા પર્સન્ટેજ છે, એમાંથી વોટર્સ કેટલા છે, એ વોટર્સમાંથી શીખ કેટલા છે, અને એ શીખોમાં પણ ખાલિસ્તાન મુવમેન્ટ સાથે કેટલા લોકો અલાઇન્ડ છે. તો કોઈ એક રિસર્ચમાં રિપોર્ટ હતો કે ટોટલ વોટર્સના 5 to 7% લોકો જ આ મૂળના કે આ વિચારધારાના છે. તો તેના માટે આટલું મોટું ગેમ્બલ લેવું, ઉભરતી વૈશ્વિક શક્તિ ભારતની સામે લોહું લેવું. અને ગઈકાલના ટ્રુડો અને ગવર્મેન્ટના સ્ટેટમેન્ટમાં પણ એ આવ્યું હતું કે ભારત અમને બહુ એઝ અ વીકર કિડ, એવો એક શબ્દ એમણે વાપર્યો છે કે નબળા બાળક તરીકે અમને ટ્રીટ કરેલું છે ને અમને ગંભીરતાથી નથી લેતું. જો આપ એવું માનો છો, જો એવું સ્વીકારો જ છો, તો પછી તમારે ભારતને ગંભીરતાથી લઈ અને આવી આક્ષેપબાજીથી બચવું જોઈએ. અને આવા અમુક હેન્ડફુલ પર્સન્ટેજ લોકોને ખુશ કરવા માટે આટલું મોટું નુકસાન ના કરવું જોઈએ. બિલકુલ. હવે વાત કરીએ શ્વેતાજી સાથે. શ્વેતાજી, આવા સમયમાં, આ પ્રકારની પરિસ્થિતિમાં, તો ચલો ત્યારે કેનેડાની સાથે છે, ઘણી વખત બે દેશો વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે, ત્યારે ત્યાં વસતા જે અત્યારે ભારતીયો છે તેમના પર શું અસર થઈ શકે છે? જે લોકો પ્રોપર તેમની પ્રોસેસ પ્રમાણે ત્યાં ગયા છે, અભ્યાસ કરી રહ્યા છે, આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે ત્યાંની ગવર્મેન્ટ ત્યાં રહેતા નાગરિકો સાથે કેવા પ્રકારનું વલણ અપનાવતી હોય છે? સ્મિતાજી. જ્યારે પણ આ ટાઈપની પોલિટિકલ ટેન્શન વાળી પરિસ્થિતિ ઊભી થાય છે, જેમ કે અત્યારનું ઉદાહરણ લઈએ કે બંને દેશે પોતાના ડિપ્લોમેટ્સને પાછા બોલાવી લીધા છે, વિડ્રોલ લઈ લીધું છે, એ કેસમાં
ત્યાં રહેતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે અથવા તો જેટલા પણ નાગરિકો છે કે જે પોતાના વર્ક પરમિટ માટે અથવા તો સ્ટુડન્ટ વિઝા એક્સટેન્ડ કરાવવા માટે પ્રયત્નશીલ છે, જેવી રીતે જયદેવભાઈએ પણ મેન્શન કર્યું, એમને કદાચ જો એમની ડેડલાઇન બહુ જ નજીક હશે તો કદાચ એ વસ્તુની ઇમ્પેક્ટ એમના પર આવી શકે છે. કારણ કે યુઝ્યુઅલી હમણાંથી પ્રોસેસ જોવા જઈએ તો વિઝાના રિઝલ્ટ ડિક્લેર થવામાં પણ ખૂબ જ ડિલે નોંધાઈ રહ્યું છે. એટલે મોસ્ટલી એવું ગણી શકાય કે આની અસરના લીધે જેટલા સ્ટુડન્ટ્સ ત્યાં ઓલરેડી આ રાહમાં જોઈ રહ્યા છે કે જેની સ્ટડી પરમિટ હવે એક્સપાયર થવાની છે, જે લોકો એક્સટેન્શન માટે અપ્લાય કરવાના છે અથવા તો જે લોકો વર્ક પરમિટ ટુ પીઆર જઈ રહ્યા છે, એ લોકો માટે જરૂરથી આની ઇમ્પેક્ટ આવશે. કદાચ એમની પ્રોસેસ જે વિધિન અ મંથ થતી હશે એને હવે જ્યાં સુધી આખું મેટર રિઝોલ્વ નથી થતી ત્યાં સુધી કદાચ એનું રિઝલ્ટ ડિલે થઈ શકે છે. બાકી હવે જે નવા લાગે છે શ્વેતાજી કે ત્યાં સુધી રોક લગાવવામાં આવશે કે અત્યારે કોઈ ભારતીય સ્ટુડન્ટ્સે કેનેડામાં એન્ટ્રી નહીં આપવામાં આવે? એ તો હવે સમય જ બતાવી શકે છે, પણ હું એટલું જરૂરથી કહીશ કે આખી જે પ્રોસેસ અત્યાર સુધી ચાલતી હતી છેલ્લા 2-3 મહિનાથી ઓબ્ઝર્વ કરવામાં આવ્યું હતું કે એ પ્રોસેસ જે છે સ્લો તો થઈ જ હતી. હવે કદાચ શક્યતા છે કે બીજા 1-2 મહિનાની અંદર હજી આપણને આની સ્પીડમાં ઘટાડો જોવા મળે, પણ કદાચ ઇલેક્શન્સ પછી આપણને આ આખી મેટરની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. જી શ્વેતાજી, તો સ્ટુડન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ અત્યારે? શું લાગે છે આપને કે જે લોકો કેનેડા માટે અત્યાર સુધી તૈયારી કરી ચૂક્યા છે, હવે એમને અંદાજો પણ ન હોય કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, એમને શું ધ્યાન રાખવું જોઈએ હવે? મારી દ્રષ્ટિએ સૌથી પહેલા તો કોઈ પણ વિદ્યાર્થીએ ગભરાવાની જરૂર નથી, કારણ કે કેનેડા એ એવું કન્ટ્રી છે કે જેની અંદર ઇમિગ્રેશન માટેની પોલિસીઝ જે છે એ સ્ટ્રોંગ છે. એટલે તમે જો એમ વિચારતા હો કે ત્યાં જઈને આખા દેશની પરિસ્થિતિ તંગ છે તો હું કેવી રીતે સર્વાઈવ કરીશ, તો એ ડર બિલકુલ રાખવાની જરૂર નથી. કારણ કે આ એક પોલિટિકલ પ્રેશર જે ઊભું થયું છે એની અસર મૂળભૂત કારણો એના જે છે જસ્ટિન ટ્રુડોના વિચારો, એમની નીતિ અને આ બધાના કારણે ઊભું થયેલ છે. તો આજથી આપણે એવું ધારી શકીએ કે જો ફ્યુચરમાં જસ્ટિન ટ્રુડો પોતાના પદ ઉપર નથી અને જો ઇલેક્શનના રિઝલ્ટ કઈ અલગ આવે છે તો ત્યાર પછી આ પોલિસીઝ પાછા ઇમિગ્રન્ટના ફેવરમાં આવવાની જ છે. એટલે જે સ્ટુડન્ટ્સ અહીંયાથી જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો એમના પ્રયત્ન ચાલુ રાખે. જયદેવભાઈ, જે શ્વેતાજીએ વાત કરી પછી ઇલેક્શન્સના રિઝલ્ટ કંઈક આવે છે તો ભારત અને કેનેડાની વચ્ચે પરિસ્થિતિ સુધરી શકે છે. શું આપ આગળ જોઈ રહ્યા છો આગામી દિવસોમાં ભારત અને કેનેડા વચ્ચે સંબંધો કેવા હોઈ શકે છે? જયદેવભાઈ, અંતમાં શું? જી, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો અત્યારે તો ટેમ્પરરીલી સ્ટેન્ડ સ્ટીલ ઉપર જ છે. ભારતીય ફોરેન મિનિસ્ટ્રીના સ્પોક્સ પર્સને જે સ્ટેટમેન્ટ્સ આપ્યા છે જેમાં ટેરરિઝમ ને એવા કેટલાય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આવા આકરા શબ્દો તો ફોરેન એક્સપર્ટ્સ કહે છે ભારતે ક્યારેય પાકિસ્તાન માટે પણ વાપર્યા નથી. સ્ટુડન્ટ્સ જ્યારે અહીંથી જાય છે, વ્યવસાયિકો જ્યારે અહીંથી જાય છે ત્યારે ડિરેક્ટલી જે તે યુનિવર્સિટીના કોન્ટેક્ટમાં હોય છે, ત્યાં રહે છે. હંમેશાને માટે એને આપણા દૂતાવાસની જરૂર ના પડે. એટલે કદાચ ઇનફ્લો આઉટફ્લો ચાલુ રહે, પણ પીઆર મેળવવા, વિઝા એક્સટેન્ડ કરવા, બાકીના કંઈ દૂતાવાસ રિલેટેડ કોઈ પણ એ કામ કરવા એ આવનારા અમુક મહિનાઓ સુધી નહીં. રિઝલ્ટ ઇલેક્શનનું ઇટ્સ ઓલવેઝ રિમેન ટુ બી સીન કે શું થાય છે. એ જોતો જેવું અત્યારે થોડું વહેલું હશે એ ભવિષ્ય પાકવું. પણ જો ટ્રુડો અથવા ટ્રુડોના વિચારથી અલાઇન્ડ કોઈ ગવર્મેન્ટ આવે તો ફરી પાછા આપણે એ જોવામળમાં ફસાઈએ. એટલે અત્યારે થોડું વહેલું છે એના વિશે કોમેન્ટ કરવું. પણ જે લોકો ત્યાં છે એમણે કંઈ ખૂબ ગભરાઈ પડવાની કે ખૂબ ચિંતામાં આવી જવાની એવી જરૂર જરાય નથી. પણ યસ, એક રિસ્ક એલિમેન્ટ ચોક્કસ રહેવાનું છે. એક ત્યાં રહેતા ઓથેન્ટિસિટીનું ભારતીયો માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ, સમય ઓછો છે પણ ત્યાં રહેતા ભારતીયો માટે અત્યારે ભારતીય ગવર્મેન્ટ શું વિચારી રહી છે, શું કરી રહી છે, એમની માટે શું કરવાની જરૂરિયાત છે? જેમ કે એ લોકો અત્યારે કદાચ ગભરાતા હોય તો એમની માટે શું કહેશે? 19 તારીખ સુધીનો સમય છે, ઇફ આઈ એમ નોટ રોંગ. 19મી મધરાતે આવવાનું છે, હજી 3 દિવસો છે. એ 3 દિવસોમાં ઘણા બધા એડવાઇઝરીઝ આપણા દૂતાવાસ તરફથી આપવામાં આવશે અને પછી પણ કદાચ ઓનલાઈન કે ઈમેલ કોઈ સપોર્ટ ચોક્કસ મળશે કે પછી કદાચ રૂટ પણ કરી શકે અમેરિકન એમ્બસી. ઘણી વખત એવું થતું હોય છે નાના મોટા દેશોમાં આપણી એમ્બસી ના હોય તો આજુબાજુના દેશની એમ્બસીના મારફતે કોન્ટેક્ટ કરી શકાતો હોય છે. તો કેનેડાની આજુબાજુમાં જે વેસ્ટ ઇન્ડિયન આઇલેન્ડ્સ ઘણા બધા છે એમાંનું કોઈ અથવા અમેરિકાની એમ્બસીને સંપર્ક લઈને નાગરિકો કરી શકે એવું હોઈ શકે. જી બિલકુલ. તો અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે, પણ આગામી સમયમાં અને એમાં પણ ખાસ કરીને 19મી તારીખ પછી આ પરિસ્થિતિ બદલાઈ શકે છે, અમુક નિર્ણયો પણ લેવાઈ શકે છે. આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓને સાથે જ ત્યાં રહેતા ભારતીયોએ કઈ રીતે અત્યારે શાંત રહેવાની જરૂરિયાત છે,
અને એ સાથે જ આગામી દિવસોમાં કેનેડા અને ભારત વચ્ચે સંબંધો કેવા હોઈ શકે છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. જયદેવજી, સ્મિતાજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વાત કરી છે ભારત અને કેનેડાના સંબંધોને લઈને અને સાથે જ અત્યારે જે પરિસ્થિતિ વણસેલી જોવા મળી રહી છે તેના શું કારણો છે, આગામી દિવસોમાં શું નિર્ણયો લેવાઈ શકે છે. વિદ્યાર્થીઓને ત્યાં વસતા ભારતીયો અત્યારે તેમને શાંત રહેવાની જરૂરિયાત છે, ગભરાવાની બિલકુલ જરૂરિયાત નથી. અત્યારે ભલે આ પ્રકારની પરિસ્થિતિ કોઈ પણ બે દેશો વચ્ચે ઘણી બધી વખત આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, પણ જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ થાય છે ત્યારે હંમેશાથી બંને દેશોની સરકાર ત્યાં વસતા જે નાગરિકો છે તેમને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેતી હોય છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.